શ્રાવણ માસના સાતમના પવિત્ર દિવસે નાવડી ઓવારા ખાતે શીતળા માતાની ભક્તિ ભાવપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ ધાર્મિક પ્રસંગે 300 થી વધુ મહિલાઓએ ઉપસ્થિત રહી શીતળા માતાની આરાધના કરી હતી। બાળકો અને પતિનું સ્વાસ્થ્ય સારું રહે તેમજ પરિવાર નિરોગી રહે તેવી પ્રાર્થના સાથે મહિલાઓએ માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા। શ્રાવણ માસની સાતમના દિવસે શીતળા માતાની પૂજાનું વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે। નાવડી ઓવારા ખાતે યોજાયેલી પૂજા દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ પરંપરાગત રીતે એકત્ર થઈ હતી અને શીતળા માતાની પૂજા અર્ચના કરી હતી। 300થી વધુ મહિલાઓએ શ્રદ્ધાપૂર્વક માતાજીની આરાધના કરી, પરિવારની સુખ શાંતિ અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી। ખાસ કરીને બાળકો તેમજ પતિ નિરોગી રહે અને પરિવાર પર માતાજીની કૃપા બની રહે તેની મનોકામના સાથે પૂજા કરવામાં આવી હતી। એ મારા શું કહેશો, આજે પૂજા ચાલી રહી છે અને ધાર્મિક શું મહત્વ શું છે? ધાર્મિક આવા અસલ હોળી છબા જે બાવાજીની પૂજા ગણાતો એના માટેનું છે। આ બધી બહેનો પોતાના ઘરમાં પોતાના બાળકના, પોતાના પતિના અતિ આયુષ્ય વૃદ્ધિ ધન ધન્ય માટે ખાસ આ શીતળા માનું પૂજન કરવામાં આવે છે। શીતળા માનું પૂજન કરવા માટે રાંધણ છઠના દિવસે બહેનો પોતાના ઘરે રાંધે છે। એ ઠંડુ બીજે દિવસે સવારે તાપી કિનારે આવી પૂજા કરી પછી ભોજન કરે છે અને અમુકો બાધા લઈ અને સાત ઘરે માગીને બી ખાય છે અને તેના દીકરાઓ સારા એવા મામલતદાર સિક્કે બન્યા છે। અહીંયાનો મારો આ તો જાતિ અનુભવ છેલ્લા 95 વર્ષનો છે। આજે કેટલી મહિલાઓ પૂજા કરવા? મારી પાસે અત્યાર સુધીમાં 300થી ઉપર મહિલાઓ આવી ગઈ છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર શીતળા માતાની આરાધના સ્વાસ્થ્ય અને પરિવારની સુખાકારી સાથે જોડાયેલી છે। શ્રાવણ સાતમના દિવસે નાવડી ઓવારા ખાતે ભક્તિમય વાતાવરણ વચ્ચે યોજાયેલી આ પૂજામાં મહિલાઓની મોટી ઉપસ્થિતિ જોવા મળી હતી। મારું નામ રિયાબેન કિશોરભાઈ ખલાસી છે। હું નાનપુરાની રહેવાસી છું। અમે વર્ષોથી અહીંયા શીતળા માતાની પૂજા કરવા આવીએ છીએ, ઘણા વર્ષોથી કરીએ છીએ। શીતળા માતા અમારા છોકરાઓની રક્ષા કરે એટલા માટે આ પૂજા અમે દરરોજ સવારે ડેલી શીતળા માતાની દરરોજ પૂજા કરવા આવીએ છીએ દર વર્ષે। કે અમારા 2 ટ્વિન્સ છે, છોકરા છે અને માતા એમના પર સદા કૃપા વરસાવી રાખે એટલા માટે અમે આ વ્રત કરીએ છીએ। એ આગળ રાંધણ છઠ્ઠા દિવસે એક દિવસ આગળ ગરમ ગરમ જમવાનું બનાવીએ છીએ અને બીજા દિવસે એટલે કે આજના દિવસે અમે ઠંડુ આખો દિવસ જમીશું। માતા અમારા બચ્ચા ઉપર કૃપા કરે એટલા માટે આ વ્રત અમે દર વખતે કરીએ છીએ, વર્ષોથી કરીએ છીએ। આ પૂજા અર્ચના અમે તાપી કિનારે કરવા આવીએ છીએ, નાનપુરા નાવડી ઓવારા પર કનુમરા છે જે પૂજા કરાવે છે।